મિત્રો, એસરનું જે સરકાર દ્વારા આપેલ સ્માર્ટ બોર્ડ છે એમાં આપણે આપણા પોતાના નામનું ફોલ્ડર કેવી રીતે બનાવવું અને આ ફોલ્ડરમાં આપણો પોતાનો ડેટા કેવી રીતે સેવ કરવો, કટ કરવો, પેસ્ટ કરવો, ડિલીટ કરવો વગેરેની માહિતી આજે હું આપવાનો છું. સૌથી પહેલાં મારે મારા નામનું એક ફોલ્ડર બનાવવું છે, જેથી હું જ્યારે પણ કંઈ પણ વસ્તુ ભણાવું અથવા મારે ભણાવવા માટે જે ઉપયોગી રેફરન્સ મટીરિયલ હોય, PDF હોય, વિડીયો હોય, ડોક્યુમેન્ટ ફાઇલ હોય, તો હું એમાં મારા ફોલ્ડરમાં સેવ કરી શકું અને જ્યારે પણ મારા ક્લાસમાં આવું ત્યારે એ ફોલ્ડર ઓપન કરીને હું એનો ઉપયોગ કરી શકું વર્ગખંડની અંદર. તો અહીંયા આગળ તમારી જોડે 4 ઓપ્શન છે: વાયરલેસ પ્રોજેક્શન, વ્હાઇટ બોર્ડ, ફાઇલ મેનેજર અને એપ્લિકેશન. તો હું ફાઇલ મેનેજરમાં જઈશ, કેમ કે મારે ફાઇલ એટલે કે ફાઇલની અંદર ફોલ્ડર ક્રિએટ કરવું છે. હું આની પર ક્લિક કરીશ. હવે અહીંયા આગળ ઇન્ટરનલ સ્ટોરેજ લખેલું દેખાય છે, જુઓ. હવે આની અંદર જે ઇન્ટરનલ સ્ટોરેજ છે એમાં મારે મારું પોતાનું એક ફોલ્ડર ક્રિએટ કરવું છે અને મારા નામનું કરવું છે. તો કેવી રીતે કરીશું? અહીંયા આગળ જુઓ, ફોલ્ડર પ્લસનું આઇકન છે ઉપર, હું એની પર ક્લિક કરીશ એટલે ન્યૂ ફોલ્ડર લખેલું આવે છે. હું આ ફોલ્ડરનું નામ આપી શકું છું મિત્રો. અહીંયા આગળ હું એનું નામ આપવા માટે અહીંયા ક્લિક કરું છું તો કીબોર્ડ આપોઆપ બહાર આવે છે અને હું માની લો કે આ ફોલ્ડરનું નામ જે આપવું હોય આપી શકાય. હું ARB આપું છું. તમે તમારે જે નામ આપવું હોય આપી શકો છો. અને હવે હું અહીં ખરા પર ક્લિક કરું છું અને હવે હું સેવ કરી દઉં છું. એટલે તમે જોઈ શકો છો મારા નામનું ફોલ્ડર તૈયાર છે. હું એને ઓપન કરું. ચાલો, તો ફોલ્ડર તો ખાલી છે, આની અંદર કશું જ નથી. ચાલો ફોલ્ડરમાં કેટલીક ફાઇલો આપણે ડાઉનલોડ કરીએ અથવા તો લાવી દઈએ. હું બહાર નીકળી ગયો છું. હું એપ્લિકેશનમાં જાઉં છું. હું વેબ બ્રાઉઝર ઓપન કરવાનો છું, ગૂગલ. આની અંદરથી હવે હું કોઈ પણ એક PDF ફાઇલ ડાઉનલોડ કરવાનો છું, 2-3 PDF ફાઇલો. ચાલો હું આને સ્ક્રોલ કરીને ઉપર જાઉં. હવે હું કેટલીક PDF ફાઇલો જે છે એ મારા ફોલ્ડરમાં લાવવાનો છું. અહીંયા આગળ જુદી જુદી આપેલી છે ફાઇલો અથવા તો એના મેન્યુઝ. હું આગળ વધું છું અને હું ધોરણ 10 સ્વાધ્યાય વિજ્ઞાન આની અંદર ફાઇલો હોઈ શકે છે. ચાલો હું આ ધોરણ 9 અહીંયા આગળ દેખાય છે તમને, ધોરણ 9 આ વિજ્ઞાન સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ. હું આની પર ક્લિક કરું છું. ની કેટલીક PDF ફાઇલો છે. સૌથી પહેલું પ્રકરણ 1, આપણી આસપાસમાં દ્રવ્ય માટે સ્માર્ટ PDF છે. હું એની પર ક્લિક કરું છું એટલે PDF ઓપન થશે. હવે અહીં આગળ આ સ્માર્ટ PDF આપણે રાહ જોઈશું, પૂરેપૂરી ડાઉનલોડ નથી થઈ, હવે થઈ ગઈ છે. એની પર ક્લિક કરીશું, એકદમ ક્લીન દેખાય છે, થઈ ગઈ. હવે અહીંથી જુઓ ડાઉનલોડ છે, હું ડાઉનલોડ કરું છું અને ડાઉનલોડ કરી અને હું મારા ફોલ્ડરમાં લાવવા માગું છું. હવે ડાઉનલોડ થઈ ગઈ છે, આ PDF ડાઉનલોડ થઈ છે, પણ ક્યાં ડાઉનલોડ થઈ છે એ મને ખબર નથી. ચાલો હજી 1-2 કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ચાલો હું બીજી એક સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની PDF પણ ડાઉનલોડ કરી લઉં છું. આ PDF છે એને હું પણ ડાઉનલોડ કરી લઉં છું. ચાલો અહીંથી ડાઉનલોડ કરીએ આ વખતે. હવે ક્યાં ડાઉનલોડ થઈ છે મને ખબર નથી. હવે હું હોમમાં જતો રહીશ અને આ ફાઇલ જે છે હું મારા ફોલ્ડરમાં લાવવા માગું છું મિત્રો. હોમમાં જતો રહીશ, ફરી 4 ફોલ્ડર દેખાય છે મને. હું ફાઇલ મેનેજરમાં જઈશ. ઓલરેડી મેં ARB નામનું ફોલ્ડર બનાવેલું છે અને ડાઉનલોડ થઈને ફાઇલ ક્યાં પડી છે સૌથી પહેલાં. ચાલો મિત્રો, ઇન્ટરનલ સ્ટોરેજમાં હું ડોક્યુમેન્ટમાં જવાનો છું. અહીં જુઓ, ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ આ મારી ફાઇલ ડાઉનલોડ થયેલી છે. ઓકે, આ 2 ફાઇલો દેખાય છે. હું બંને ફાઇલોને અહીંથી મારા ફોલ્ડરમાં મૂવ કરવા માગું છું અને પકડી લઉં છું એટલે એની પર આંગળી મૂકી રાખું છું. આને પણ સિલેક્ટ કરી લઉં છું. 2 થઈ. હવે અહીંથી હું કટ કરવાનો છું આ ફાઇલને, એટલે કટ થઈ ગઈ છે. ફરી ઇન્ટરનલ સ્ટોરેજમાં જવાનો છું, મારા નામનું ફોલ્ડર ઓપન કરવાનું છું. એની પર હું પેસ્ટ પર ક્લિક કરવાનો છું એટલે બંને ફાઇલો અહીં આવી ગઈ છે. જુઓ, હવે માની લો કે પેસ્ટ કર્યા પછી મારે એક ફાઇલને ડિલીટ કરી દેવી છે. માની લો કે હું આ પ્રકરણ 13 આપણું પર્યાવરણ છે એને ડિલીટ કરવા માગું છું. એની પર હું આંગળી ટચ કરી રાખું છું અને એ જુઓ ડિલીટનું ઓપ્શન છે. હવે હું એ ડિલીટ કરીશ, શ્યોર, તો એ ફાઇલ જે છે ડિલીટ થઈ ગઈ છે. તો મિત્રો, આ રીતે તમે તમારા નામનું ફોલ્ડર બનાવી શકો છો અને એની અંદર આ રીતે તમારો ડોક્યુમેન્ટ, વિડીયો, ઓડિયો કે PDF કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આવી કોઈપણ પ્રકારની ફાઇલ જે છે એ કાયમ માટે તમારા સ્માર્ટ બોર્ડમાં તમારા નામના ફોલ્ડરમાં જે એની અંદર ઇન્ટરનલ સ્ટોરેજ છે એમાં સેવ કરી શકો છો.